નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, હાલમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 26 સપ્ટેમ્બરે, જેની થીમ હતી ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ. બીજો પ્રશ્ન છે, હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 ઓક્ટોબરે, જેની થીમ હતી વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ. હાલમાં આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 નવેમ્બરે. હાલમાં આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાયો? 12 મે, જેની થીમ હતી પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 16 સપ્ટેમ્બરે, જેની થીમ હતી મોન્ટ્રીયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્થી પ્લેનેટ. હાલમાં ભારતીય વન અને લાકડું પ્રમાણ યોજના કોણે શરૂ કરી? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે. હાલમાં IARI દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવી છે? પૂસા 2090. હાલમાં ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવ્યું? 2 થી 8 ઓક્ટોબર, જેની થીમ હતી પાર્ટનરશિપ ફોર વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 જૂને, જેની થીમ હતી સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન. હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? 28 જુલાઈએ, જેની થીમ હતી ફોરેસ્ટ એન્ડ લવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ. હાલમાં બંગાળની ખાડીમાં આવેલ મિથિલી ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું? માલદીવે. ચક્રવાત માઇકોંગ જે બંગાળની ખાડીને અથડાશે, જેનું નામ કયા દેશે રાખ્યું? મ્યાનમાર. હાલમાં અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ તેજ કયા દેશ દ્વારા રાખવામાં આવ્યું? ભારત દેશ દ્વારા. હાલમાં ભારતનું પ્રથમ સોલર સાયકલ ટ્રેક ક્યાં ખોલવામાં આવ્યું? હૈદરાબાદમાં. હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે? અસમ. હાલમાં કયા રાજ્યનું પ્રથમ તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે? તમિલનાડુ. હાલમાં CSIR અને NBRI દ્વારા નમો 108 લોન્ચ કર્યું તે શું છે? એક કમળનું ફૂલ. હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ એટલે કે આર્દ્રભૂમિ શહેર બનશે? તો રાજસ્થાનનું ઉદયપુર. હાલમાં કયા રાજ્ય અથવા યુટી દ્વારા જુનિપર વૃક્ષને રાજ્ય વૃક્ષ ઘોષિત કર્યું? લદ્દાખ. IQAir રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? ઇન્ડોનેશિયાનું જકાર્તા. હાલમાં દેશના પ્રથમ 16 શહેરનું ઉદ્ઘાટન ક્યાં થયું? MPના સાંચી ખાતે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની સૌથી લાંબી એસ્કેપ ટનલ T49 ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જમ્મુ કાશ્મીર. કોણે ગાંધીનગરમાં અર્બન 20નું કોન્ફરન્સના લોગોનું ઉદ્ઘાટન કર્યું હતું? ભૂપેન્દ્રભાઈ પટેલે. તાજેતરમાં ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ કલ્યાણી ફેરેસ્ટા ક્યાં શરૂ કરવામાં આવશે? નવી દિલ્હી. તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની કામચલાઉ સૂચિમાં ગુજરાતના કેટલા સ્થળોને સામેલ કરવામાં આવ્યા છે?
2 સ્થળોને. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કયા જિલ્લામાં G20નું આયોજન કરવામાં આવ્યું હતું? કચ્છ જિલ્લામાં. કોના દ્વારા વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નરેન્દ્ર મોદી દ્વારા. તાજેતરમાં કયા દેશમાં જીવલેણ મગજ ખાનાર અમીબા મળી આવ્યું છે? દક્ષિણ કોરિયામાં. તાજેતરમાં કયા એક રાજ્યમાં ઈશદ કેરીને GI ટેગ મળ્યો? કર્ણાટક. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા સામે વન્યજીવોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કયા પ્રાણીઓ સુરક્ષા માટે આગોતરું આયોજન કર્યું હતું? સિંહ માટે. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું શુભંકર અથવા માસ્કોટ શું હતું? મિલિડ એક રોબોટ. તાજેતરમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં કર્યું હતું? નવી દિલ્હી ખાતે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન કયા 2 સ્ટેશન વચ્ચે દોડશે? એકતાનગરથી અમદાવાદ. હાલમાં કયા શહેરમાં G7 વેપાર મંત્રીઓની બેઠક યોજાઈ હતી? ઓસાકા, જાપાન ખાતે. હાલમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી સાધ્વી નિરંજન જ્યોતિએ સરસ આજીવિકા મેળાનું ગુરુગ્રામ ખાતે ઉદ્ઘાટન કર્યું. તે કઈ કલા સાથે સંબંધિત છે? હસ્તકલા. તાજેતરમાં રાજનાથસિંહે બેંગલુરુમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ શોનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષે કાર્યક્રમની કઈ આવૃત્તિ ઉજવાઈ? 6ઠ્ઠી. હાલમાં ચર્ચામાં રહેલ પીછવાઈ પેઇન્ટિંગ પરંપરાગત રીતે કયા રાજ્યમાં ઉદ્ભવી છે? રાજસ્થાન. ગોવા હાઈકોર્ટે હાલમાં કયા અભયારણ્યમાં વાઘ અનામતની સ્થાપના કરવાનો આદેશ આપ્યો? મહાદેવી વન્યજીવ અભયારણ્ય. હાલમાં બન્ની ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાયો? આંધ્રપ્રદેશમાં. કેન્ડોલોમિસિસ આલ્બોસ્ક્વોમોસસ કયા ફળની નવી પ્રજાતિ છે? મશરૂમની. હાલમાં કયા મંત્રાલયે વોટર ફોર વોટર વુમન અભિયાન શરૂ કર્યું છે? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં આઈ સ્ટાર્ટ ટેલેન્ટ કનેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું? રાજસ્થાને. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા મેડલ સાથે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? 111 મેડલ સાથે 5મું સ્થાન. હાલમાં કયા સ્થળે ઇફકોનો નેનો DAP એટલે કે લિક્વિડ પ્લાન્ટ જળ સમર્પિત કરવામાં આવ્યો? કલોલ ખાતે. હાલમાં કયા સ્થળે સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવામાં આવશે? અમદાવાદના સાણંદ ખાતે. હાલમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા ક્યાં અરવલ્લી ગ્રીન વોલ પરિયોજના શરૂ કરી? હરિયાણાના ગુરુગ્રામ ખાતે. હાલમાં PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર કઈ યોજના શરૂ કરી? મિષ્ઠી યોજના અને અમૃત ધરોહર યોજના. 2024માં COP29નું આયોજન ક્યાં થશે? બાકુ, અઝરબૈજાન ખાતે. હાલમાં COP28માં કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીત્યો? IIT મંડી. 2023માં COP28નું આયોજન ક્યાં થયું? UAE ખાતે. હાલમાં કાજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની? ડૉક્ટર સોનાલી ઘોષ. હાલમાં કોણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? બેંગલુરુના વિહાન તલિયાને. હાલમાં કયા રાજ્ય દ્વારા ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ જીત્યો? મધ્યપ્રદેશે. હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો બીજો દેશ કયો બન્યો? USA.
હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? નંદી પોર્ટલ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય કેમલિડ્સ વર્ષ ઘોષિત કર્યું? 2024ને. ભારત દ્વારા કયા દેશમાંથી સૌથી વધારે ચિત્તા લેવા માટેનો સમજૂતો કર્યો છે? સાઉથ આફ્રિકા. હાલમાં ચર્ચામાં રહેલું ફૂલહીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓડિશામાં. હાલમાં નીલગિરી તહર પરિયોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? તમિલનાડુ. હાલમાં ભારતીય રેલ દ્વારા રેલવે ટ્રેક પર હાથીઓની સુરક્ષા માટે કયું AI સોફ્ટવેર લોન્ચ કર્યું? ગજરાજ. હાલમાં કયા રાજ્ય દ્વારા ગંગા ડોલ્ફિનને રાજ્યનું જલીય જીવ ઘોષિત કર્યું? ઉત્તર પ્રદેશ. હાલમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યનું નવું ટાઈગર રિઝર્વ બન્યું છે? મધ્યપ્રદેશ. હાલમાં કયા જાનવરને ખાદ્ય પશુનો GI ટેગ મળ્યો છે? મિથુન એટલે કે જેમિનીને. હાલમાં ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સનું ગઠન કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું? બિહાર દ્વારા. હાલમાં જારી રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા? મધ્યપ્રદેશમાં 785. હાલમાં કયા રાજ્યમાં ગજહ કોથા અભિયાન શરૂ કર્યું? આસામ. વિદેશમાંથી કાર્બન ડાયોક્સાઇડ આયાત કરી અને તેને દરિયાની અંદર સંગ્રહિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? ડેનમાર્ક. તાજેતરમાં કેરળ ખાતેથી મળી આવેલ કોયલ મધમાખીની નવી પ્રજાતિનું નામ શું રાખવામાં આવ્યું? થાઇરિયસ નરેન્દ્રાની. તાજેતરમાં આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની કઈ નવી જાત વિકસાવી છે? આણંદ રસરાજ. વિશ્વ વન દિવસ 2023ની થીમ શું હતી? જંગલો અને સ્વાસ્થ્ય. 21 માર્ચે ઉજવવામાં આવે છે. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય છે? 23 માર્ચે. વર્ષ 2023માં 20 માર્ચે ઉજવાયેલ વિશ્વ ચકલી દિવસની થીમ શું હતી? આઈ લવ સ્પેરો. તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વમાં જોવા મળતા બિલાડી કુળના મોટા 7 પ્રાણીઓ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? ભારત. તાજેતરમાં ભારતના કયા રાજ્યને વિશ્વના પ્રથમ ઓર્ગેનિક રાજ્યનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે? સિક્કિમ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ભારતના કયા શહેર ખાતે 100% મિથેનોલ સંચાલિત પ્રોટોટાઇપ ટ્રકનું અનાવરણ કર્યું? બેંગલુરુ ખાતે. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સનો પ્રથમ કન્સન્ટ્રેટેડ બાયોગેસ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થપાશે? અસમમાં. ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા કોરિડોર કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? ઉત્તરાખંડમાં. દિબાંગ બહુહેતુક પ્રોજેક્ટ અંતર્ગત કેટલા મેગાવોટ ક્ષમતાનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે? 2880 મેગાવોટ. ભારતના કયા રાજ્યમાં પ્રથમ એર કૂલ કન્ડેન્સર કાર્યરત કરવામાં આવ્યું છે? ઝારખંડ. ઉર્જા મંત્રાલય દ્વારા નવા કોલસા લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ માટે કેટલા ટકા પુનઃપ્રાપ્ય ઉર્જા ખરીદીની જવાબદારી નક્કી કરાઈ છે? 40%. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? ચીખલાથી. ગાયની કઈ પ્રજાતિને રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવે છે? ગીર. હાલમાં કોનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે? ગુજરાતનો ગરબો.
હાલમાં કયા રાજ્યની લાકાડોંગ હળદરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? મેઘાલય. હાલમાં કયા જિલ્લામાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી? કચ્છ. ગુજરાતનું પ્રથમ એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? બાવળા ખાતે. મેંગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 26 જુલાઈએ. ભારતનું 33મું હાથી અનામત કયું છે? તરાઈ હાથી અનામત, ઉત્તર પ્રદેશ. હાલમાં સમાચારોમાં રહેલ કમલાકોંડા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? આંધ્રપ્રદેશમાં. માસ્ટાઇટિસ જે સમાચારમાં જોવામાં આવ્યું હતું તે કોના દ્વારા થતો રોગ છે? બેક્ટેરિયા. ભારતમાં તાજેતરમાં ટામેટાની ઉપજમાં થયેલો ઘટાડો કોને લીધે છે? ટોમેટો મોઝેક વાયરસ. સ્વર્ણિમ હિમાલય અભિયાન સાથે કયું રાજ્ય અથવા યુટી સંકળાયેલું છે? હિમાચલ પ્રદેશ. એકંદર પર્યાવરણીય કામગીરી અંગે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અહેવાલમાં કયું રાજ્ય ટોચ પર છે? તેલંગાણા. કયું રાજ્ય 10,000 એકરમાં વિશ્વનો સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવી રહ્યું છે? હરિયાણા. વેદાંતથંગલ પક્ષી અભયારણ્ય અને કુંથનકુલમ પક્ષી અભયારણ્ય જેને રામસર સ્થળો જાહેર કરવામાં આવ્યા હતા તે કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. ગુજરાતની સૌ પ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં સ્થાપવામાં આવશે? ભાવનગર હવાઈ મથક. હાલમાં કયા સ્થળે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? નવી દિલ્હી. ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલની 5મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું? કેરળ. હાલમાં કયા વ્યક્તિને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? મનોજ ભીમાણીને. વિશ્વ માટી દિવસ 2023ની થીમ કઈ હતી? માટી અને પાણી જીવનનો સ્ત્રોત. હાલમાં ચર્ચામાં રહેલ ઇક્સ્ટિક શું છે? ચિકનગુનિયાની પ્રજાતિ. પ્રથમ ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ 2023નો માસ્કોટ શું છે? ઉજ્જવલા. ભારતનું પ્રથમ સ્લોથ રીંછ બચાવ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક. નીદિરાના નોવાડી હિંગ મ્યુઝિક દેડકા એક નવી શોધાયેલ પ્રજાતિ છે જે કયા રાજ્યમાં જોવા મળે છે? અરુણાચલ પ્રદેશમાં. કયું મંત્રાલય રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ સાથે સંકળાયેલું છે? મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય. ભારત સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ નામ બદલી કયું નામ આપ્યું? આયુષ્માન આરોગ્ય મંદિર. ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2 ડિસેમ્બરે. હાલમાં 37મી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થયું? ગોવામાં. નાઇટ સ્કાય અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવશે? લદ્દાખમાં. હાલમાં સિલકિયારા ટનલ દુર્ઘટનામાં 41 મજૂરો ટનલમાં ફસાયા હતા. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તરાખંડમાં. હાલમાં ભારતના કૃષિ મંત્રી કોણ છે? અર્જુન મુંડા. સતલજ નદીની રેતીમાંથી દુર્લભ ધાતુ મળી આવી તેનું નામ છે ટેન્ટેલમ.